હેલો ગાઈસ, આજનો વ્લોગ છે આપનો સતી માતાના મંદિરે અને આજે જવાનું છે સતી માતાના મંદિરે. તો ચાલો જઈએ સતી માતાના મંદિર. તો જય માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ સતી માતાના મંદિરે. તો ચાલો બધા દર્શન કરવા. તમે જોઈ શકો છો મિત્રો, આપણે સદીમાના મંદિરે આવી ગયા છે. બસ થોડુંક બાકી રહ્યું છે આગળ. જો તો આપણે બધા સતી માતાના મંદિરના દર્શન કરી લઈએ. અને બહુ જૂનું મંદિર છે મિત્રો. એમ તો કેવા માંગે તો ઢુલાવાળા સદીમાનું મંદિર છે, મસ્ત મંદિર છે. બાકી દર્શન બીજા રેડી થાય. ચાલો બધા. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા સદીમાના મંદિરે. ને તમે જોઈ શકો છો કે વરસાદનું અહીંયા પાણી પણ ભરાઈ ગયું છે. તો આપણે પાણીમાંથી નીકળવાનું છે હવે. જો મિત્રો, આ છે આપણા સતી માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો. આપણે અંદર મંદિરમાં જઈને દર્શન કરશું સતી માતાના. કોમેન્ટમાં હું આ બંને સતી માતાના મંદિરે દર્શન કરવા આજ રવિવાર હતો, આમ ટાઈમ તો નથી મળતો. મિત્રો આવી ગયા છીએ. તો બધા કોમેન્ટમાં જે સદીમાં લખી દેજો મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, સતી માતાનું મંદિર છે. પૂજારી બાપા પણ ત્યાં થઈ ગયા. જય માતા. મિત્રો જો સદીમાના મંદિરે પહોંચી ગયા છે. આપણે ધાનેરાના ઢુલાવાળા સદીમા તરીકે જાણીતા છે અને બહુ પ્રખ્યાત મંદિર છે. અહીંયા તમે આવો કરો તો જરૂરથી અહીંયા મુલાકાત લેજો. મિત્રો આપણે ચારેક વાર ફરી લઈએ મંદિરના. જો મિત્રો, બહુ જૂનો ઢુલો હતો અહીંયા પેલા. ને બહુ પેલા નાનું મંદિર હતું, અત્યારે મોટું બનાવ્યું છે નવું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો. જો પથ્થરમાં મૂર્તિ છે સદીમાની. અને આપણે ફાઇનલી આવી ગયા આજે સદીમાના દર્શન કરવા. તો મિત્રો તમે આવો કરો તો અહીંયા જરૂરથી મુલાકાત લેજો. અને કોમેન્ટમાં લખી દેજો કે તમને કેવું લાગ્યું મંદિર. કોમેન્ટમાં જય સદીમાં લખજો મિત્રો. મિત્રો જો સદીમાની મૂર્તિ પણ છે અહીંયા. સદીમાના દર્શન કરી લઈએ. તો તમે જોઈ શકો છો, બહુ સારું મંદિર બનાવ્યું છે. બહુ ઉપર ઝુમ્મર છે. મિત્રો આપણે દર્શન તો કરી લીધા છે, હવે મંદિરની બહાર નીકળી રહ્યા છીએ મિત્રો. જો મંદિર જગ્યા પણ બહુ મોટી છે, લોકેશન પણ બહુ મસ્ત છે. જોઈ શકો છો મિત્રો, ઉપર લખેલું છે જય શ્રી સદીમાં. કાકા હોતા છે અંદર. મિત્રો આ નાનો ઓરડો છે, અહીંયા બધી વસ્તુ રાખવામાં આવે છે. ને આ હવન કુંડી છે મિત્રો. આ મંદિર છે એક નાનું, જે હનુમાન દાદાનું છે. તો મિત્રો તો ફાઇનલી આપણે સદીમાના મંદિર પહોંચી ગયા. અને બહુ જૂનું મંદિર છે અને બહુ પ્રખ્યાત મંદિર છે. આ ધાનેરાની નેનાવા 3 રસ્તાની બાજુમાં મંદિર આવેલી છે, રોડની નીચે શ્રી મંડપની પાછળના ભાગમાં. તો મિત્રો આવો તો સદીમાના મંદિરે જરૂરથી આવજો, જરૂરથી દર્શન કરવા આવજો મિત્રો. અને આપણે હવે નીકળવાનું છે ઘરે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે મિત્રો. અને તમને બતાવી દઉં એક વાર ફરી સદીમાનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો બહારથી. મારી યુટ્યુબની આઈડીમાં ખાસ કરીને સદીમાના વિડીયો બહુ છે. જે VM ડિજિટલ છે એ મારી બીજી ચેનલ છે, એમાં સદીમાના આજ મંદિરના બધા વિડીયો હોય છે. ને આજે આપણે આ મંદિરે ફાઇનલ આવી ગયા હતા, દર્શન કરી લીધા છીએ. ને હવે નીકળવાનું છે ઘરે મિત્રો. તો મિત્રો અહીંયા આવો કરો તો જરૂરથી મુલાકાત લેજો મંદિરની. અને મળીએ બીજા બ્લોગમાં. ચાલો તો હવે ફરી મળશું આગલા વ્લોગમાં. ને આગલો વ્લોગ ક્યાં છે એ તો ખબર નથી, પણ ક્યાંક ફરી બનાવી લઈશું સારી જગ્યાએ, જ્યાં બહુ મોટું મંદિર હશે. ટાઈમ મળશે તો બનાવી લઈશું, કારણ કે ટાઈમના કારણે વિડીયો નથી બની શકતા એટલા માટે. પણ આજે રવિવાર હતો, રજા હતી ને વરસાદનું વાતાવરણ હતું અને ઘરે નવરા જ હતા, એટલા માટે બનાવી લીધો છે. આમ તો ટાઈમ નથી મળતો મિત્રો બનાવવાનો, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હવે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે આજનો. અને આવતા વ્લોગમાં ફરી મળીશું. જય સદીમાં, હર હર મહાદેવ.